સુરત સાયબર ક્રાઇમ સેલે એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરતી ગેંગના 4 લીટા આરોપીઓને જામતારાથી બિહારના પટના સુધી 2545 કિલોમીટરનો પીછો કરી ધરપકડ કરી હતી। આરોપીઓની ઝડપી પાડવા પોલીસે હજારો કિલોમીટરની સફર કરવાની સાથે વેસપલટો પણ કર્યો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે દેશભરમાં સાયબર ફ્રોડનો જાળ બિછાવનાર ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓ પીએનબી 1 ડોક એપીકે સહિતની ફેક એપીકે ફાઇલો તૈયાર કરી લોકોને વોટ્સએપ અને એસએમએસ મારફતે મોકલતા હતા। મોબાઈલ એપીકે ઇન્સ્ટોલ કરાવતા જ આરોપીઓના ફોનમાં એસએમએસ, કોન્ટેક્ટ, કોલ લોગ્સ અને બેંકિંગ સંબંધિત માહિતી સુધી પહોંચી મળી જતી હતી। ત્યારબાદ પીડિતોનો બેંક ખાતામાં રૂપિયામાં ટ્રાન્સફર કરાવી સાયબર ઠગાઈ કરવામાં આવતી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે જામતારા, દેવધર અને ત્યારબાદ બિહારના પટના સુધી 2545 કિલોમીટરનો પીછો કરી 4 આરોપીઓ જહરુલ અંસારી ઉર્ફે ચાંદ, સદુમુલ્લિયા, રાજન કુમાર, સુનિલ પ્રસાદ સોની, આદિત્ય રાજ ઉર્ફે અમન રાજકુમાર અને સમીર ઉર્ફે શક્તિમાન કુતુબુદ્દીન મનિયા અંસારીને ઝડપી પાડ્યા હતા। તપાસમાં એક મુખ્ય આરોપી સાથે જોડાયેલી 336 એપીકે ફાઇલ મળી આવી હતી। આ ફાઇલો દ્વારા 31,174 મોબાઈલ ડિવાઇસ, 5,613 એસએમએસ અને 1,06,643 ટ્રાન્ઝેક્શનની વિગતો સામે આવી છે। ટ્રાન્ઝેક્શનની કુલ રકમ 150 કરોડથી વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે, જે અંગે સાયબર ક્રાઇમ ડીસીપીએ વધુ માહિતી આપી હતી। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખૂબ મોટી સફળતા મળી છે। એપીકે ફાઇલ જે સાયબર ક્રાઇમની એક મોડસ ઓપરેન્ડી છે ને લેટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં એપીકે ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને એની લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા બેંક અકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલ છે। અને આ એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન્ટ 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી અને એ કમ્પ્લેન મે મહિનામાં જે કમ્પ્લેન મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાક્યા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો। રોહિત શાક્યાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાક્યાએ અલગ અલગ 100થી વધુ એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64 થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું। આ રોહિત શાક્યાની ધરપકડથી અટકી ના જતા રોહિત શાક્યાના લેપટોપ, એના મોબાઈલ, એનું